જય હિન્દ વિદ્યાર્થી મિત્રો એકમનો અંક શોધવાનો એક સરસ મજાનો દાખલો છે, એની આપણે વિગતે ચર્ચા કરીએ। તમને આવું આપેલું છે કે 84,763 ની 35 ઘાત હોય તો એનો એકમનો અંક શું આવે। તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો કોઈ પણ દાખલો પૂછાય તમારે શું કરવાનું ખબર, જે ઘાત હોય ને ઘાત એને ફરજિયાત 4 વડે ભાગી નાખવાની। ઘાતને 4 વડે ભાગો તો 4 × 32 કેટલી શેષ વધી વિદ્યાર્થી મિત્રો 3। સાહેબ 3 શેષ વધે ને તો આનો જે એકમનો અંક હોય એની તમારે ઈ 3 ઘાત મૂકી દેવાની। એકમનો અંક તગડો છે એની જે શેષ વધે ને ઈ ઘાતમાં મૂકી દેવાની, બરાબર। તો 3 નો ઘન એટલે કેટલા થશે 27 અને ઈ 27 નો છેલ્લો આંકડો કેટલો 7। તો આ જે દાખલો છે ઈ તમે આખો ગુણાકાર કરો તો એનો છેલ્લો આંકડો કેટલો હશે મિત્રો, એકમનો અંક કેટલો હશે 7 હશે, બરાબર। તો આ ટાઈપનો એક દાખલો તમારા સમક્ષ રજૂ કરું છું સાહેબ। આ દાખલો જે છે એ ગણીને તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ કોમેન્ટ કરવાનો છે અને આ ટાઈપના અવનવા દાખલાઓ જોવા માટે આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।